આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજાના વામન કદ અને વિરાટ વ્યક્તિત્વ એ અસ્તિત્વને વંદન કરવાની ધારામાં આપણે અત્યારે છીએ. એમના જીવનના એક એક ગુણો એવા ટોચ ઉપર હતા, એવા શિખર ઉપર હતા કે આપણા માટે એક એક ગુણ એ આખાને ભવ માટે સાધ્ય તરીકે રાખીએ ને તો પણ ઓછું પડે. કેટલીક વસ્તુઓ આપણને અબન્ડન્સમાં મળતી થઈ ગઈ છે આજકાલ, ઘણું મળે છે. અતિરેક કહીએ કદાચ તો પણ ચાલે. પ્રવચનોનો યોગ આપણને અતિશય મળતો થયો. જ્યાં મળે છે ત્યાં અતિશય સુલભ છે. રોજ પ્રવચન હોય, કદાચ શેષકાળ હોય તો પણ મળી રહે. પુસ્તકો જોઈએ એટલા મળી જાય, જોઈએ એટલું બધું પ્રિન્ટિંગ વગેરે થાય છે કે આપણને એમ લાગે કે તમે કયો એ વિષયને જ્યાંથી જોઈએ તે મળતું જ જાય. ઘણાના ઘરે પુસ્તકો એટલા બધા એને ભારરૂપે લાગી જતા હોય કે પુસ્તકો એ લોકો ધર્મસ્થાનકોમાં મૂકી આવે કે આ અમારે ત્યાં થોડી એક્સ્ટ્રા છે, બીજાને લાભ મળે એટલા માટે. અબન્ડન્સ. ઘણું હોવું એ ગુનો નથી, પણ ઘણું છે એવું માનવું એ ગુનો છે. પૈસા ક્યારે આપણે મૂક્યા ધર્મસ્થાનકોમાં કે ભાઈ હવે બહુ વધી ગયા છે, જરા આટલા રાખી લેજો ને. જે વસ્તુ ઇષ્ટ છે એ ક્યારે પણ ઘણા પ્રમાણમાં મળે તો પણ એ ક્યારે પણ ત્યજવા લાયક નથી લાગતી, એ સેવવા લાયક જ લાગે છે. એવી રીતે ધર્મશ્રવણ, કોઈના ગુણોનું શ્રવણ, એ પણ સાંભળવા અને આચરવા લાયક જ લાગવું જોઈએ. પછી એ ઘણું થઈ ગયું. રોજ કોણ સાંભળે અને રોજ એમાંથી કોણ આટલી બધી વિચારણાઓ કરે? આ જે વૃત્તિ આપણામાં આવી ગઈ, એ વૃત્તિએ આપણા અનુષ્ઠાનોનો દાટ વાળી નાખ્યો. પૂજા રોજ કરતા થઈ ગયા આપણે જન્મથી જ. આજે પૂજામાં કોઈ આપણને એમ કે ઓહો તમે પૂજા કરો છો, તો બીજી જ કાચી સેકન્ડે આપણો જવાબ હવે પૂજા કરીએ છીએ. હવે એમાં શું મોટી વસ્તુ છે? આ અહો અહો નામનો ભાવ એ પ્રેમસુરી મહારાજ સાહેબની અમૂલ્ય દેન હતી આ જૈન જગત, જેને આગળ જતાં પછી એમના પ્રકાંડ વિદ્વાન શિષ્ય એવા પૂજ્ય ભુવન ભાનુસરીશ્વરજી મહારાજે એમના અનેકવિધ પુસ્તકોની અંદરમાં આ ભાવને ફરીને ઉજાગર કર્યો છે. કોઈ પણ નાનામાં નાની શુભ ક્રિયા અહોના ભાવથી થવી જોઈએ. મને આવો ભાવ મળ્યો, મને આવો યોગ મળ્યો. આજે આપણે લગભગ 30-31 દિવસ થયા પૂજ્ય પ્રેમસુરીશ્વરજી મહારાજાના ગુણાનુવાદ આપણે કરીએ છીએ. એને સામાન્ય મનોવૃત્તિ આપણે શું હોય છે આપણે પોતે પણ ચેક કરવી પડશે. અહોનો ભાવ રોજ આવે છે કે પછી ક્યારેક એમ 2-4 વાર ન સંભળાય તો પણ એવું કંઈ ન લાગે કે આજે ટાઈમ મળશે તો સાંભળી લેશું, ન મળે તો ઠીક છે. સાતત્ય, આ બધા બહુ ગહન પ્રશ્નો છે. આમ વાત કરવા બેસીએ તો આપણને એવું લાગે કે કદાચ આમ જ કથાઓ પૂરી થઈ જશે અને ખાલી ઉપદેશો જ જશે કે અથવા પ્રેરણાઓ જશે અથવા ખામીઓ જ જશે. કારણ કે એટલી બધી વસ્તુઓ ઇમ્પ્રૂવ કરવા યોગ્ય આપણા જીવનમાં અત્યારે થઈ ગઈ છે કે ક્યારેક એવું લાગે કે કોઈ કથાઓ પણ એ વચ્ચે બોધમાં જ આગળ વધતી જાય છે. વિચારવા લાયક છે, વિચારવું જોઈએ. અત્યારે આપણે સાહેબ માટેની જે ધારા છે એ ધારામાં ફરીથી આગળ જોડાઈએ. આજે પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબના એક ગુણને વિશેષપણે લાઇમલાઇટમાં લાવવો છે. આપણા બધા માટે બહુ જરૂરી છે, એટલે ખાસ આપણે આ ગુણને લઈએ છીએ. બીમારી આવે ત્યારનો આપણો અપ્રોચ બહુ જ મહત્ત્વનો ગુણ. પૂજ્યશ્રીના જીવનમાં કેટલાક પ્રસંગો જે થયા એ પ્રસંગોની ધારામાં આપણે આગળ વધીએ. સાઈડ બાય સાઈડ આપણી જાતને એમની સાથે કમ્પેર કરવા માટે થોડોક પ્રયત્ન કરીએ અને એ નિષ્કર્ષ પર આપણે જાતે જ આવીએ કે વોટ શુડ બી ડન, આપણી માટે હવે શું કરવું જોઈએ. સાહેબને એકવાર વાનો સખત દુખાવો પડ્યો.
સાહેબના જીવનમાં ફરતા વાનો દુખાવો અતિશય જીવનભર એમ કહીએ કે પાછલા કેટલાક વર્ષોથી 30 વર્ષથી અતિશય સાહેબને હેરાન કર્યો આ વાના દુખાવાએ. પણ સાહેબ હેરાન થયા નહીં. એકવાર એક શ્રાવક સાહેબની પાસે આવ્યા. નજીકના શ્રાવક હશે એટલે છૂટથી વાત કરી શકે એવા. અને એમણે બહુ સહજપણે સાહેબને પ્રશ્ન કર્યો કે સાહેબ, અમે તો એક નાનકડી પણ પીડા આવે ને તો પણ હાઈવોય કરવા લાગીએ છીએ. આપને સાહેબ આ વાનો સખત દુખાવો ઉપડ્યો છે જે ખ્યાલ આવે છે, અને તેમ છતાં આ વેદનાને પ્રસન્ન ચિત્તે સમભાવે આપ કઈ રીતે સહન કરો છો? પ્રશ્ન બહુ માર્મિક હતો. આપણે પણ સાહેબ આગળ કદાચ આવું કેટલુંક સાંભળ્યા પછી જશું, જ્યારે પણ પ્રેમશ્રી મારા સાહેબના નિભાવ ઉપસ્થિતિને માણશું એકાંતમાં આંખ બંધ કરીને, ત્યારે આપણને પણ એમની હારે આ જ વાત કરવાનું મન થશે કે સાહેબ કઈ રીતે તમે આવું કરી શક્યા? કાંઈ બહુ જૂના નહોતા, અમારાથી માંડ 50-70 વર્ષ પહેલાંના જ છો, તો તમે આવું જીવન કેવી રીતે જીવી શક્યા? તમે આટલા બધા પ્રસન્ન કઈ રીતે વેદનાઓમાં રહી શક્યા? અને આવો જ પ્રશ્ન પેલા ભાઈએ કર્યો અને સાહેબે બહુ સરસ રોકડું પરખાવ્યું. તમે તમારી સિઝનમાં ધંધો કરો છો એવા સમયે તમને ભૂખ લાગે છે? એટલે પેલા ભાઈએ કીધું સાહેબ ભૂખ તો સહજ શરીરનો ગુણધર્મ છે, એટલે ભૂખ તો લાગવાની જ છે. પણ સાહેબ એ સમયે ભૂખની અનુભૂતિ નથી, ભૂખનું મહત્ત્વ નથી હોતું. કારણ કે ત્યારે સામે ધંધો દેખાય છે, પૈસો દેખાય છે, લાભ દેખાય છે, અને એક પ્રાપ્તિનો અહેસાસ એ દેખાય છે. એનું મહત્ત્વ એ ભૂખ કરતાં વધારે હોય છે. ભૂખ હોય છે ખરી, ચોક્કસપણે. એટલે સાહેબે કીધું બહુ સરસ, બધા જ જવાબ આમાં આવી ગયા. તમને જેમ ધન પ્રાપ્તિનો લાભ એ તમારી બધી જ ભૂખની વેદનાને ગૌણ કરાવી દે છે, અને એને મનના સ્તર ઉપર ઉજાગર જ નથી કરતો કે તમે કંઈ મિસ કર્યું છે અથવા તમને કંઈ વેદના છે, તમને બહુ જ તકલીફ છે, આવું તમારા મનના સ્તર ઉપર પણ સંવેદના રૂપે નથી લાવવા દેતો. કારણ કે તમારું મન જાણે છે કે અત્યારે ભૂખની કિંમત ઓછી છે, અત્યારે પ્રાપ્તિની કિંમત વધારે છે. પેલા ભાઈએ કીધું સાહેબ એક્ઝેક્ટલી બરાબર આ જ રીતે છે. એવું નથી કે ભૂખ નથી. કદાચ જે ક્ષણે ધંધો પતી જાય એ ક્ષણે ઇમિજિએટ રિયલાઇઝ થાય છે કે ઓહો કડકડીને ભૂખ લાગી છે, તો ઓન દેટ વેરી મોમેન્ટ ભૂખ નથી લાગી, ભૂખ તો ક્યારની લાગી હતી. પણ મનને એનું જે લક્ષ્ય બાંધ્યું હતું એ લક્ષ્યમાંથી હવે એ ફ્રી થયું છે, એટલે હવે તરત એને રૂટીન જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ યાદ આવે છે. અને સાહેબે બહુ સરસ કહ્યું કે ભૌતિક સમૃદ્ધિની લાલસાથી જો ગૃહસ્થો આટલું સહન કરી શકતા હોય, કંઈક મળવાનો લાભ દેખાય તો ગમે તેવા કષ્ટને પણ જો ગૃહસ્થો આસાનીથી સહન કરી શકતા હોય, તો પછી અમારા ભગવાન એવું કહી ગયા છે કે વેદના અથવા પીડાને સામે ચાલીને સ્વીકાર કરવાથી કર્મોની વિપુલ પ્રમાણમાં નિર્જરા થાય છે. તો જેની નજર સામે પૈસો છે એનાથી ભૂખનું દુઃખ સહન થાય, તો જેની નજર સામે નિર્જરા છે એનાથી શરીરની પીડા કેમ સહન ન થાય? પાછું હજી એક સ્ટેપ આગળ વધીને તમારી ભૂખની વેદના એ તમે જે રીતે સહન કરો છો એ અકામ નિર્જરા નથી, એ સકામ છે. પૈસાની અપેક્ષાની વાત ચાલે છે. એટલે કે તમે સમજણપૂર્વક ભૂખને ટાળો છો, ભૂખને ગૌણ કરો છો. એ થઈ નથી ગઈ, તમને પોતાને સમજણ છે, તમારો પક્ષપાત છે કે એની કિંમત નથી જ અત્યારે, આ તમારી માન્યતા છે. બસ અમે પણ ફક્ત સહન નથી કરી રાખતા. કંઈક લાગ્યું હોય તો એમને કંઈક ના ભાઈ રહેવા દો ને, શરીરનું કામ છે, જવા દો, જે થાય સહન કરીએ, રડીએ કરીએ, આવું બધું બહુ નહીં કરવું, ભલે સહન થતું, આવું નહીં જ. એ ઉપેક્ષિત જ હોય, એના તરફ લક્ષ્ય પણ ન હોય કે આવું કંઈક ઘટના બને છે, કારણ કે ગૌણ છે. પ્રાયોરિટી પ્રેફરન્સ કયું છે અત્યારે? કર્મનિર્જરા. એવું જડબે સલાક સાહેબે ભાઈને મગજમાં ઘુસાડી દીધું. આપણને બહુ આનંદ થાય કે એ ભાઈને મગજમાં ઘૂસી ગયું, અને એટ ધ સેમ ટાઈમ આપણને આપણા બધાની પરિસ્થિતિ ઉપર પણ દયનીયતા લાગે કે આપણને ક્યારે મગજમાં ઘૂસશે, જીવનમાં લક્ષ્ય જેવું ક્યારે બંધાશે. દરેક આરાધના થોડી થોડી ટુકડે ટુકડે કરવી છે,
જમીનના દરેક ખૂણે, દરેક અંશે, દરેક ક્ષેત્રમાં 1-1 ફૂટનો ખાડો ખોદવો છે. એક લક્ષ્ય બાંધીને એક જ જગ્યાએ 100 ફૂટનો ખાડો કેમ નથી ખોદવો? બધી આરાધના થોડી થોડી કરવી છે. જાણે આમ આપણે લાભ આપવા આવ્યા હોઈએ ને એ રીતે મનુષ્ય ભાવમાં. ચાલો એક ઓળી કરી લીધી, ચાલો એક આ કર્યું, ચાલો એક આ કરી લીધું, બધું થોડું થોડું. બસ જાણે કર્મસત્તા આપણને છૂટ આપે છે કે તું થોડું થોડું કર, મને કશો વાંધો જ નથી. મને વાંધો ત્યારે આવશે કે જ્યારે તું એને સાતત્યપૂર્વક કરી અને એનો સંસ્કાર પાડીશ. અને આપણે કર્મસત્તાની પ્રચંડ ગુલામીમાં એટલા બધા મગ્ન છીએ કે ધર્મ પણ એની આજ્ઞાપૂર્વક કરીએ છીએ. સાહેબને વાનો બીજો એક પ્રસંગ. આજે ફક્ત સાહેબના ફરતા વાના પ્રસંગો જ લેવાની ધારણા છે કે જેના કારણે આપણને ખ્યાલ આવે કે બીમારી સમયની જાગૃતિ કેવી રાખી શકાય. સાહેબ એમને કહ્યું, નાના મહારાજે, કે સાહેબ દુખાવો ઘણો છે, ગરમ પાણીનો શેક કરી લઈએ. દુખાવો જેન્યુઇનલી ઘણો હતો અને સાહેબના મનના સ્તર સુધી પહોંચે એટલો પણ હતો. પણ સાહેબે એમ કીધું કે અત્યારે તો અકાળ છે, બપોરનો સમય છે. બપોરે 2 વાગે સ્વાભાવિક ગરમ પાણી ક્યાંથી મળવાનું? ગરમ પાણીનો શેક કરીએ તો વાવ ઉપર બહુ જ દુખાવામાં રાહત મળે. પણ અત્યારે નેચરલ ગરમ પાણી ક્યાં મળશે? બોરવા જશો તો. એટલે અત્યારે મારે શેક નથી કરવો અને મારા નિમિત્તે કરાવવાનો તો પ્રશ્ન જ નથી આવતો. એટલે સાહેબે કીધું, સાહેબ શાસ્ત્રમાં ઉત્સર્ગની સાથે અપવાદ માર્ગ પણ હોય તો છે જ ને. તો ક્યારેક સાહેબ આવી મોટી વેદનાની અંદરમાં અપવાદ માર્ગનું સેવન થઈ જાય તો સાહેબ શું વાંધો છે? અને ત્યારે સાહેબે કીધું કે જો પદ્મવિજય, સમાધિ ન સચવાતી હોય ને તો અપવાદનો આશરો લેવાની વાત છે. આપણે ત્યાં ઇઠ્ઠફલ સિદ્ધિ વગેરે પણ જે વાતો આવી અને એમાં પણ જે અંદર ખાનેથી ઊંડાણમાં જે ચર્ચાઓ થઈ હતી ત્યારે પણ એક વાત દીવા જેવી સ્પષ્ટ હતી કે ભગવાન આગળ બધું જ માંગવાની વાત જ નથી. જ્યારે અતિશય અસમાધિના સ્તર ઉપર શ્રાવકનું મન જાય, બધી જ સમજણ છે, પણ હવે સમજણથી પણ આ કર્મનો ઉદય સહન નથી થતો. મનને ઘણું સમજાવ્યા છતાં પણ હવે આ કર્મના ઉદયમાં મન થોડું નબળું પડે છે, ત્યારે જ ભગવાન આગળ માંગવાની વાત છે. એ જ રીતે જ્યારે બધી જ મનની શક્તિઓ એ પાંગળી પુરવાર થાય એ પછી જ અપવાદ માર્ગના સેવનની વાત આવે. અને અત્યારે આ વેદનાનો મારા મનમાં પૂર્ણપણે પ્રસન્નતાથી સ્વીકાર છે. તો અત્યારે અપવાદ માર્ગ લગાડવાનો કોઈ જ સ્કોપ અહીંયા નથી. સાહેબે કીધું કે સાહેબ આપ ગચ્છનાયક છો, આપની તબિયત નરમ હોય તો આખા ગચ્છની આરાધના સીધાય એ અપેક્ષાએ તો વિચાર કરો. સાહેબે એમ કીધું કે હું ગચ્છનાયક છું એની ના નથી, પણ સૌથી પહેલાં તો હું સાધુ જ છું ને. સાધુપણું ગુમાવીને કયું ગચ્છનાયકપણું મારે જાળવવું કે ભોગવવું છે? આમ એમના સવાલો પદ્મવિજયજી મહારાજના અને આમના જવાબો રકઝક ચાલે છે. ત્યાં જ એક મહાત્મા બીજા પધાર્યા, બધું સાંભળતા હતા અને એમને તરત વિચાર આવ્યો. પદ્મવિજયજી મહારાજ સાહેબને કાનમાં કીધું અને પદ્મવિજયજી મહારાજ સાહેબ ચમક્યા. પ્રેમશ્વરી મહારાજ સાહેબને કહ્યું, સાહેબ નિર્દોષ મળે તો લઈ આવીશ. અને સાહેબ હજી કંઈ પૂછે એ પહેલાં તો પદ્મવિજયજી મહારાજ સાહેબ એક ક્ષણની અંદરમાં ત્યાંથી એકદમ નીકળી ગયા અને થોડી જ ક્ષણોની અંદરમાં સાહેબ ઉકળતું પાણી લઈને આવ્યા. પ્રેમશ્વરી મહારાજ સાહેબે તરત પૂછ્યું કે આ ક્યાંથી આવ્યું? પહેલાં એ જવાબ આપો, પછી બીજી વાત. મારી વેદના એ સેકન્ડરી છે. અને ત્યારે પદ્મવિજયજી મહારાજ સાહેબે કીધું, સાહેબ આપના શિષ્યો ઉપર ભરોસો રાખો, આપનું ઘડતર છે, આપનું ધાવણ પીધું છે, એક પણ ઘટના એવી નહીં થાય કે જે નિર્દોષ ન હોય. એટલે સાહેબે કીધું બરોબર છે, એની ના નથી, પણ ક્યાંથી આવ્યું? અને ત્યારે એમણે કીધું, સાહેબ ઉપાશ્રયથી જરાક જ દૂર એક હોટેલ છે જે આપણા જૈન શ્રાવકની છે. એને ત્યાં સાહેબ હોટેલ છે એટલે બપોરે 2 વાગે પણ પાણી ઉકળતું મળવાનું જ, કન્ટિન્યુઅસ ત્યાં ચાલવાનું, ચા વગેરે ચાલતું હોય એટલે સાહેબ પૂર્ણપણે નિર્દોષ પાણી લઈને આવ્યા છે. અને ત્યારે સાહેબે એ વાના દુખાવા ઉપર શેક કર્યો. આપણે કેટલી વાર ડૉક્ટરને પૂછીએ છીએ કે ભાઈ ઊભો રહે, તું જે દવા આપે છે એની મારા શરીર પર શું અસર પડશે એ પૂછવું જેમ આવશ્યક છે, એના કરતાં કદાચ મારી માટે વધુ આવશ્યક એ છે કે આ દવા ભક્ષ્ય પદાર્થોથી બનેલી છે ને, આ દવાની પદ્ધતિઓમાં કોઈ પ્રાણી જ પદાર્થ નથી ને,
આ દવા બનાવવાની અંદરમાં ક્યાંય પણ કોઈ ક્રુઅલ્ટી નથી થઈને? કેટલી વાર આવું પૂછવા જેટલો પણ સમય આપણે કાઢ્યો. પ્રેમસુરી મહારાજ સાહેબે કરવાનું એવું, સાધુ ભગવંતો એવું કરવાનું કે બધા જ ગોચરી માટે પણ આવ્યા હોય તો પણ 25 સવાલો પૂછવાના, પણ આપણે નહીં કરવાનું. એમને તો ખાલી દોષિત અને નિર્દોષ આધાકર્મીના દોષ માટે પણ આટલું બધું છે. આપણે તો સીધો હિંસાચારને માંસાહાર આવી જાય છે, અને તેમ છતાં પણ આપણને આ ખાડા કાન કરવાની વૃત્તિમાં રહેવાનો આનંદ મળે છે. ધર્મી તરીકેનું લેબલ લાગી ગયા પછીથી આપણા જીવનની અંદરમાં જે પણ કર્મો આપણે બધા બાંધીએ છીએ આ રીતે ઉપેક્ષા ભાવથી અથવા જાણી કરીને, ચોક્કસપણે આપણે મનમાં ઠસાવી દેવું પડશે કે ભવાંતરમાં તે કર્મો એ આપણને ધર્મી નહીં બનાવે એવું નહીં, ધર્મ જ નહીં આપે. કારણ કે ધર્મી તરીકેની પોસ્ટ પામ્યા પછી આપણે અધર્મ સેવ્યો છે. રાજા સજા ભોગવે એના પાપની અને ચપરાસી સજા ભોગવે એના પાપની, બેમાં ફરક હોવાનો જ. રાજા પોસ્ટ ઉપર બેઠો છે, એની સજા હંમેશા મોટી હોવાની. આપણે લોકોની અંદરમાં ધર્મી તરીકે સ્થાપિત થયા છીએ. હવે આપણી દરેક ક્રિયાઓ એનો પાપ એ એક્સ્ટ્રા લાગશે આપણને. સાહેબની અંદર બીજો એક ગુણ. એકવાર જાવાલનું ચાતુર્માસ ચાલતું હતું અને મધ્યરાત્રિએ રાત્રે 12:30-1ની આસપાસ દુખાવાની ભયંકર વેદનાઓ. કોઈએ ભઠ્ઠીમાં નાખી દીધા હોય એવી વેદના થઈ. એટલે હવે વેદનાને શાંત કરવા માટેનો કોઈ ઉપાય પણ દેખાતો નહોતો, અને શિષ્યોએ કીધું કે સાહેબ બીજો કંઈ જ ઉપાય નથી તો ગરમ પાણીનો શેક કરીએ ને. અને સાહેબે તાત્કાલિક ધોરણે કહી દીધું, અત્યારે અડધી રાત્રે ગરમ પાણીની વિરાધના મને જરા પણ મંજૂર નથી. વેદનાના કારણે નિંદ્રા નહીં આવે તો હું સ્વાધ્યાય કરીને આખી રાત પસાર કરીશ, પણ વિરાધનાની વાત પણ મારી સામે ઉચ્ચારતા નહીં. જેને વાત થયો છે ને એ બધાને ખબર હશે, અથવા જેને જોયું હશે એને ખબર હશે કે એ સમયે ચીસા ચીસ થાય એવી વેદના હોય. સાહેબને અવારનવાર આવા બાનો દુખાવો થતો. તો એકવાર એ આડા પડખે સૂતા હતા અને એક મહાત્માએ પૂછ્યું કે સાહેબ કંઈ અસ્વસ્થતા જણાય છે? એટલે સાહેબે કીધું કે હા ભાઈ, મારો જૂનો મિત્ર મને મળવા આવ્યો છે. કેટલો સરસ શબ્દ, મારો જૂનો મિત્ર મને મળવા આવ્યો છે. પેલા મહાત્મા સમજી ગયા કે વાનો દુખાવો શરૂ થઈ ગયો લાગે છે. સાહેબ તો બોલતા નથી, અને આવા અવધૂત યોગીઓ પાસેથી તો આવા જ શબ્દો સાંભળવા મળે. એટલે ત્યાં બીજા એક મહાત્મા આવ્યા. એમને પૂછ્યું કે સાહેબ બહુ વેદના છે, વિચારમાં લાગો છો? અને ત્યારે સાહેબે કીધું કે ઓઘ નિર્યુક્તિનો પાઠ કરું છું, બીજો કોઈ વિચાર જ નથી. આ કેવી ગજબની સાધના! આવી પરિસ્થિતિમાં પણ ઓઘ નિર્યુક્તિ યાદ આવે છે, એનો સ્વાધ્યાયમાં મન ચોંટે છે. એ દર્શાવે છે કે જીવનની અંદરમાં આપણે કેટલી વસ્તુઓ લેક કરીએ છીએ, કેટલી વસ્તુઓ આપણા ચિંતન મનનમાં આવતી જ નથી, કારણ કે આપણે ભણતા જ નથી, આપણે વાંચતા જ નથી, આપણે શીખતા જ નથી. જ્ઞાન, સૂત્ર, અર્થ અને તત્વ બધાથી કીધું છે. કદાચ આપણને એવું લાગે છે કે મને અત્યારે સૂત્રમાં રસ નથી, કશો વાંધો નહીં. સૂત્રનો રસ ઊભો થાય એની માટે અર્થ વાંચીએ. અર્થ કદાચ નથી ઉતરતા તો તત્વમાં જ ઘૂસીએ. આપણે કંઈ પણ કરીએ, પણ કરીએ તો ખરા. સાવ કોરા ધપાટ રહેવાના કારણે આપણને ચિંતન મનન, આવા દુખાવા સમયે ચિંતન મનન માટેનો ખોરાક જ નથી મળતો. કોઈ પ્રતિપક્ષી ભાવના જ નથી હોતી આપણામાં. સાવ મન વગરના હોઈએ. એવી રીતે આપણે બધી વેદનાને એ સમયના પર્યાયમાં ઘૂસી જઈએ છીએ. સાહેબને એકવાર ફરીથી આવો દુખાવો પડ્યો. બધા શિષ્યોને બહુ ચિંતા થઈ. એટલે બધાએ કીધું કે સાહેબ શ્વાસની પણ તકલીફ થાય છે, વાની પણ આટલી તકલીફ છે, બધી ભેગી છે સાહેબ, અમારાથી વેદના સહન નથી થતી સાહેબ, પ્લીઝ કૃપા કરીને સાહેબ આની માટેનો ઉપચાર કરવા માટે અમને રજા આપો. અને ત્યારે પ્રસન્ન થાય અને પ્રસન્ન વદને સાહેબે એમ કીધું કે તમે ચિંતા નહીં કરો, તમે એક કામ કરો, મારી પાસે મારા રોગનું અક્ષીર ઔષધ છે જ. તમને ડૉક્ટર લાગતો હશે, મારી માટે તો મારા રોગનું અક્ષીર ઔષધ છે. મને એક કામ કરો, અત્યારે ને અત્યારે કર્મ પ્રકૃતિના ગ્રંથના પાનાઓ આપી દો. એ જેવા મારા હાથમાં આવશે મને કોઈ જ દુખાવો યાદ નહીં આવે. અને હકીકતમાં એવું થયું કે સ્વાધ્યાય એ જે સાહેબનો ખોરાક, પ્રાણ, દવા, ઔષધ જે કહેવાય બધું હતું, એ કર્મ પ્રકૃતિના પાના સાહેબના હાથમાં આવ્યા અને ક્યાં વેદના ભાગી ગઈ એમના વદન પરથી. એમના ઉપયોગમાં જ વેદના ન રહી. એ રીતે સાહેબ સ્વાધ્યાયમાં મગ્ન બની ગયા. આપણી પાસે આવું શું છે કે જેની માટે આપણે આપણા સ્વજનોને કહી શકીએ કે મને આવી બધી વેદના થાય ને ત્યારે મને આ આપી દેવાનું,
હું મારી બધી વેદના ભૂલી જઈશ. આપણે વિચારશીલ મનુષ્યો છીએ, સંઘની પંચેન્દ્રિય છીએ. આવું રિયલાઇઝેશન આપણને ક્યારે આવશે? આપણે કદાચ પ્રેમશ્રી મહારાજની પરાકાષ્ઠાએ ન પહોંચી શકીએ, સમજી શકાય, શરૂઆત પણ ન કરીએ આ ભાવમાં, એ કઈ રીતે સમજી શકાશે? એ તો ક્ષમ્ય નહીં ગણાય. ફરી એકવાર સાહેબને વાની પીડા આવી. અલગ અલગ સ્થળોએ અલગ અલગ સમયે પીડાના પ્રસંગો સાહેબના છે બધા. મહાત્માઓ શેક કરવા માટે ગરમ પાણીની કોથળી લઈ આવ્યા અને સાહેબે એમને એમ કીધું કે અરે આ તો વાનો દુખાવો છે, મારો મહેમાન છે. મહેમાન આવે તો એને મેવા મીઠાઈને પકવાન ખવડાવવાના હોય, આવા ગરમ પાણીથી ડામ અપાતા હશે? અને સાહેબ એમને ના પડતી હતી કે હું શેક નહીં કરું. કેવી અલગ અલગ ભાવનાઓ! એક જ વાનો દુખાવો જે વર્ષો સુધી રહ્યો, એ દુખાવાને પોતાના મન સુધી ન પહોંચવા દેવા માટે આ લેવલ ઉપર પહોંચેલા મહાપુરુષે પણ કેટલો બધો માનસિક પુરુષાર્થ કર્યો છે. એને અલગ અલગ સ્વરૂપે અલગ અલગ રીતે ટાળવા માટેના વિચારો ઊભા કર્યા છે. એ વિચારશીલતાનો અંશ પણ કેમ આપણામાં ન પ્રગટે? કેમ આપણે કાયરની જેમ જે સમયે જે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિમાં એટલા બધા ગળાડૂબ થઈ જઈએ, એટલા બધા લાચાર અને દીન થઈ જઈએ કે આપણી પાસે જાણે કોઈ મનમાં વિકલ્પ જ નથી, કોઈ વિચારણા જ નથી, કોઈ પક્ષપાત જ નથી. મન વગરના હોઈએ, સમૂર્છિમ હોઈએ એવી સ્થિતિની અંદરમાં આપણે પરિસ્થિતિના તાબે થઈ જઈએ છીએ. આવું કેમ? અને એ બધાની સામે સાહેબના જીવનની અંદરમાં આવા પ્રસંગો સાહેબ ઊભા કરી શક્યા. આવું કેમ? આ આવું કેમનો જવાબ આપણે શોધીએ. હજી પણ ફક્ત વાને લગતા કેટલા બધા સાહેબના પ્રસંગો છે. આવી ઘણી વાતો સાહેબને આલંબન બનાવી અને આપણે આપણા જીવનના પરિવર્તન માટેના પ્રયત્નમાં જોડાઈએ અને કંઈક અંશે આપણે પણ ચિંતનશીલ બનીએ, વિચારક બનીએ, એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.